નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમરેલી જિલ્લાના ઈશ્વરિયા ગામે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈશ્વરિયાની મદદ પ્રાથમિક શાળામાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ યોગ પ્રત્યેની જાગૃતિનો અનોખો સંદેશ આપ્યો હતો. પૂર્વ કેબિનેટ મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાના વતન ઈશ્વરિયામાં યોજાયેલા આ કાર્યક્રમમાં 90 વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચીને યોગા શબ્દની આકૃતિ તૈયાર કરી હતી. આ અનોખી રજૂઆત દ્વારા વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. કાર્યક્રમમાં કુલ 200 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને તાડાસન, વૃક્ષાસન, વ્રજરાસન, ભુજંગાસન સહિતના વિવિધ યોગાસનો તેમજ પ્રાણાયામોનો અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થીઓએ યોગ દ્વારા શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ અને એકાગ્રતામાં થતા ફાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાથી સ્વસ્થ અને સશક્ત જીવનશૈલી વિકસાવી શકાય છે. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ લીધો હતો. આમ ઈશ્વરિયાના વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતા રીતે યોગા શબ્દની રચના કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને યાદગાર બનાવ્યો હતો.